ભારતીય સંસ્કૃતિ ગુરુ દત્તાત્રેયને ઈશ્વરના અવતાર માને છે. અવધૂત યોગી ગુરુ દત્તાત્રેયને એક વખત રાજા યદુ પ્રશ્ન પૂછે છે કે આપ વિષયના ભોગથી તથા સ્ત્રી પુત્રાદિકથી રહિત કેવળ આત્મ સ્વરૂપમાં રહીને આનંદમાં કેવી રીતે રહી શકો છો? કૃપા કરીને અમને કહો. ગુરુ દત્તાત્રેય કહે છે, હે રાજન, સાંભળો, મારા 24 ગુરુઓ છે જેમની પાસેથી જ્ઞાન મેળવીને હું આ સંસારમાં આનંદમાં રહીને મુક્ત થઈને ફરું છું. મારા 24 ગુરુઓ આ પ્રમાણે છે: પૃથ્વી, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હોલો, અજગર, સમુદ્ર, પતંગિયું, મધમાખી, હાથી, પારાધી, હરણ, માછલી, પિંગળા નામની વેશ્યા, ટીટોળો, બાળક, છોકરી, બાણ બનાવનાર, સર્પ, કરોળિયો અને ભમરો, આ 24ને હું મારા ગુરુ માનું છું. એ સર્વે પાસેથી જે જ્ઞાન મેળવ્યું છે એ આ પ્રમાણે છે. પૃથ્વી પાસેથી હું શીખ્યો છું કે પ્રાણીઓ પૃથ્વીને પગ વતી દબાવે છે તો પણ પૃથ્વી ચલાયમાન થતી નથી. તેમ દેવને વશ થયેલા પ્રાણીઓ દુઃખ દેતા હોવા છતાં પણ ધીર પુરુષો એ પ્રાણીઓ દેવને આધીન છે એમ જાણી પોતાના નિયમથી ચલાયમાન થતા નથી. એ ક્ષમાનો ગુણ હું પૃથ્વી પાસેથી શીખ્યો. પર્વત પાસેથી હું શીખ્યો છું ઝાડવા, વનસ્પતિ, ઝરણા વગેરે ઉત્પન્ન કરવાની પર્વતની સઘળી ક્રિયાઓ સદા પરોપકાર માટે જ હોય છે. તેમ સાધુ પુરુષે પણ પોતાની સઘળી ક્રિયાઓ પરોપકાર માટે કરવી જોઈએ. પર્વત પાસેથી હું અડગતા અને પરોપકાર શીખ્યો. વૃક્ષો નિરંતર પરાધીન છે, અર્થાત બીજા લોકો એને ઉખાડીને લઈ જાય છે. વૃક્ષને કાપે છે તો પણ એ બીજાને છાંયડો અને ફળ આપે છે. તેમ સાધુ પુરુષે પણ પરાધીન રહી બીજાને છાંયડો આપવો જોઈએ. વાયુ, બહાર ફરનારા પ્રાણવાયુ પાસેથી હું શીખ્યો છું કે પ્રાણ જેમ કેવળ આહાર મળવાથી જ સંતોષ પામે છે, પરંતુ રૂપ, રસાદિક ઇન્દ્રિયોની અપેક્ષા રાખતો નથી, તેમ યોગીએ પણ આહારના લાભથી જ સંતોષ રાખવો, પરંતુ તેમાં સારા કે નરસા આહારની કે બીજા વિષયોની ઈચ્છા રાખવી નહીં. આહાર ન કરવાથી મન વિકલ થાય અને તેનાથી જ્ઞાનનો નાશ થાય. માટે દેહનો નિર્વાહ કરવા માટે આહારને ગ્રહણ કરવો, પણ સારા આહારની કે વિષયોની ઈચ્છા રાખવાથી વાણી અને મન વિક્ષેપ પામે છે, માટે જ્ઞાનનો નાશ થાય છે. માટે યોગ્ય આહાર કરવો. વાયુ જેમ વનમાં હોય ત્યારે પ્રસન્ન થતો નથી, અગ્નિમાં હોય ત્યારે ખિન્ન થતો નથી, તેમ ગુણ દોષ રહિત બુદ્ધિનિષ્ઠ યોગીએ ટાઢ, તડકા વગેરે અનેક ધર્મવાળા વિષયોમાં અનુકૂળ વિષયો મળે ત્યારે પ્રસન્ન થવું નહીં અને પ્રતિકૂળ મળે ત્યારે ખિન્ન થવું નહીં. વળી બહારનો વાયુ જેમ સુગંધ દુર્ગંધી જણાવે છે, પણ તેમાં તે સુગંધ કે દુર્ગંધ કાંઈ હોતું નથી. એવી રીતે આત્મા પૃથ્વીના વિકાર રૂપ આ દેહમાં રહેતો હોવાથી જન્મ મરણવાળો લાગે છે, પરંતુ વસ્તુતઃ એ જન્મ મરણથી પર છે. આકાશ પાસેથી હું આ પ્રમાણે શીખ્યો છું. આકાશ જેમ સર્વત્ર વ્યાપક છે, છતાં તેને કોઈ વસ્તુનો સંગ નથી ને કોઈ પણ પદાર્થ તેનું માપ લઈ શકતો નથી. તેવી રીતે યોગીએ પણ દેહમાં રહ્યા છતાં બ્રહ્મરૂપની ભાવના કરીને પોતાનો આત્મા સ્થાવર જંગમમાં અનુગત હોવાથી વ્યાપ્ત છે, અને તે પણ મણિઓમાં સૂત્રની પેઠે નહીં પણ સર્વ અંશમાં વ્યાપ્ત છે. આમ જાણી તે આત્મા દેહાદિકના સંગથી રહિત છે અને કોઈ પણ પદાર્થથી તેનો પરિચ્છેદ થઈ શકતો નથી. આમ વિચાર કરવો તથા વાયુએ પ્રેરેલા અને ક્ષણમાં નાશ કરનારાને ક્ષણમાં આવનારા રજ વગેરે પદાર્થોનો
જે આકાશને સ્પર્શ થતો નથી, તેમજ કાળે સર્જેલા પૃથ્વી, જળ તથા તેજમય દેહાદિક પદાર્થો જેઓ ક્ષણમાં ઉત્પન્ન થાય છે અને ક્ષણમાં નાશ પામે છે, તેઓ પણ આત્માનો સ્પર્શ કરી શકતા નથી એમ યોગીઓએ જાણવું. જળ પાસેથી હું આ પ્રમાણે શીખ્યો છું. પાણી જેમ બીજાને સ્વચ્છ કરે છે, સ્વાભાવિક રીતે જ મધુર તીર્થરૂપ જેનું દર્શન કરવાથી, સ્પર્શ કરવાથી પવિત્ર કરે છે, તેમ યોગીએ પણ સ્વચ્છ સ્વભાવથી, મધુર વાણીથી માનવને પવિત્ર થવાના તીર્થરૂપ દર્શન, સ્પર્શ અને કીર્તનથી બીજાને પવિત્ર કરવા જોઈએ. અગ્નિ પાસેથી હું આ પ્રમાણે શીખ્યો છું. અગ્નિ જેમ તેજસ્વી, પ્રકાશમાન, કોઈથી પણ તિરસ્કારી શકાય નહીં તેવા ઉદરરૂપી એક પાત્ર રાખનારો અને સર્વ વસ્તુનું ભક્ષણ કરવા છતાં પણ નિર્દોષ રહે છે, તેમ યોગીએ પણ જ્ઞાનથી અતિ તેજસ્વી, તપથી પ્રકાશમાન, તિરસ્કાર કરી શકાય નહીં તેવા તથા પેટ વિના બીજું પાત્ર ન રાખનારા થવું જોઈએ. વળી તે જેમ કોઈ જગ્યાએ ગુપ્ત રહે છે, કોઈ ઠેકાણે સ્પષ્ટ રહે છે, તેથી કલ્યાણની ઈચ્છાવાળાએ ઉપાસના કરવા એ યોગ્ય છે. અને યજ્ઞમાં બળીને આપનારાઓના ભૂત ભવિષ્યના પાપોને એ બાળી નાખે છે અને સર્વ ઠેકાણે બીજાની ઈચ્છાથી ભોજન કરે છે, તેમ યોગીએ પણ કોઈ સ્થળે સાનું તો કોઈ સ્થળે છતું અને ઉપાસના કરવા યોગ્ય થવું. અન્ન જમાડનારાઓના પાપો બાળી નાખવા અને બીજાની ઈચ્છાઓથી સર્વ ઠેકાણે ભોજન કરી લેવું. વળી અગ્નિ જેમ કાષ્ટમાં રહેવાતા કાષ્ટની જેમ વાંકો ચૂકો જણાય છે, પણ વસ્તુતઃ તે વાંકો ચૂકો નથી, તેમ આત્મા પણ અવિદ્યાથી સર્જાયેલા ઊંચ નીચ દેહમાં રહેવાથી ઊંચ નીચ જણાય છે, પરંતુ તે ખરેખર ઊંચ કે નીચ નથી એમ યોગીએ જાણવું. ચંદ્રમા પાસેથી હું શીખ્યો છું કે શુક્લ પક્ષમાં વધવું, કૃષ્ણ પક્ષમાં આપી દેવું, વધવું ઘટવું જેમ ચંદ્રમાની કળાઓને થાય છે પણ ચંદ્રમાને થતું નથી, એમ જન્મ મરણ સુધીના 6 વિકારો પણ દેહને છે પણ આત્માને થતા નથી એમ યોગીએ જાણવું. પ્રવાહની પેઠે અવિચ્છિન્ન વેગવાળા કાળથી આત્માની પાછળ લાગેલા શરીરો ક્ષણે ક્ષણે નાશ પામે છે અને નવા ઉત્પન્ન થાય છે, પણ તે જાણતા નથી. માટે યોગીએ આ દેહને ક્ષણભંગુર જાણીને વૈરાગ રાખવા જોઈએ. સૂર્ય પાસેથી હું શીખ્યો છું કે સૂર્ય જેમ 8 મહિના સુધી પોતાના કિરણો વડે પૃથ્વીમાંથી જળ ખેંચી લેશે અને વર્ષા ઋતુમાં પાછું એ જ પાણી પોતાના કિરણો વડે એ વરસાવે છે, પણ સૂર્ય તે ગ્રહણ કરવાનું કે ત્યાગ કરવાનું અભિમાન રાખતો નથી. તેમ યોગીએ પણ ઇન્દ્રિયોને ઉપયોગી વસ્તુ સ્વીકારવી અને કોઈ યાચવા કરવા માટે આવે ત્યારે તે પદાર્થો આપી દેવા, પરંતુ તે પદાર્થો ઉપર આ મળ્યો અને આને આપી દીધો આવું અભિમાન કરવું નહીં. વળી સૂર્ય જેમ આકાશમાં પોતાના સ્વરૂપમાં રહે છે, એક રૂપ છે, એવી જ રીતે આત્મા પણ એક રૂપ છે, છતાં તે દેહાદિકની ઉભાતીઓના કારણે બુદ્ધિવાળાને એ જુદો જુદો દેખાય છે, પણ વસ્તુતઃ તે એક રૂપ છે એમ યોગીઓએ જાણવું. હોલો નામનું પક્ષી, હોલા પાસેથી હું એ શીખ્યો કે કોઈ પણ ઠેકાણે કોઈ પણ પુરુષે અતિ પ્રીતિ કે લાલન પાલન વગેરેની અત્યંત આસક્તિ રાખવી નહીં. પુરુષ જો અતિ આસક્ત થાય છે તો દીન બુદ્ધિવાળા હોલાની પેઠે એ સંતાપ પામે છે. એક હોલો વનમાં ઝાડ ઉપર માળો બાંધીને તેમાં પોતાની સ્ત્રી હોલીની સાથે કેટલાક વર્ષ રહ્યો હતો. સ્નેહથી એક હૃદયવાળા બંને ગૃહસ્થાશ્રમ જોડકાએ અન્યોન્ય દષ્ટિ સાથે દષ્ટિ, અંગ સાથે અંગ, બુદ્ધિ સાથે બુદ્ધિ જોડી દીધી હતી. તે બંને જણા વિશ્વાસથી સૂવું, બેસવું, ફરવું, ઊભા રહેવું, વાતો કરવી, રમત રમવી તથા ખાવું પીવું
વગેરે ક્રિયાઓ ભેગા થઈને એક જ સાથે કરતા હતા. હોલી હોલાને સંતોષ આપતી અને તે હોલાની પ્રેમ પાત્ર બની ગઈ હતી. તે જે વસ્તુ માગતી તે ઇન્દ્રિયાધીન હોલો દુઃખ સહન કરીને પણ લાવી આપતો. તે પતિવ્રતા હોલીને પ્રથમ ગર્ભ રહ્યો અને પ્રસૂતિનો સમય થયો એટલે તે હોલીએ માળામાં પોતાના પતિની સન્મુખ ઈંડા મૂક્યા. તે ઈંડાઓ કે જે પાણીથી ભરેલા હતા તે સમય આવે શરીરવાળા થયા. બચ્ચા ઉપર વહાલ કરનારું તે જોડકું પ્રસન્ન થઈને તે બચ્ચાનું પોષણ કરવા લાગ્યા. બચ્ચાના મધુર કલરવથી આનંદ કરવા લાગ્યા. તે બંને સ્ત્રી પુરુષનું હૃદય સ્નેહથી અન્યોન્ય બંધાઈ ગયું હતું. તે વિષ્ણુની માયા વડે મોહ પામેલા હતા. તેથી દીન બુદ્ધિવાળા તે બંને પક્ષીઓ બચ્ચા માટે ચણ લેવા વનમાં ગયા. એવામાં કોઈ પારધી વનમાં ફરતો ફરતો બચ્ચાના માળા પાસે આવ્યો. તેણે જાળ નાખીને તે બચ્ચાને પકડી લીધા. એવામાં ચણ લઈને હોલો ને હોલી આવી પહોંચ્યા. હોલી પોતાના બચ્ચાને જાળમાં સપડાતા અને ચીસો પાડતા જોઈને ખિન્ન થઈને રડતી રડતી તે બચ્ચાઓ તરફ દોડી. સ્નેહ પાસથી બંધાયેલી અને દીન મનની થયેલી હોલી બચ્ચાઓને બંધાયેલા જોયા છતાં ભાન ભૂલીને એ જાળમાં બંધાઈ ગઈ. પ્રાણ કરતા પણ વિશેષ વહાલા બચ્ચા અને સ્ત્રીને જાળમાં બંધાયેલા જોઈને દીન બુદ્ધિવાળો હોલો બહુ જ દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યો અને રાંક થઈને પડેલો હોલો પોતાની સ્ત્રી અને બચ્ચાને તરફડતા જોયા છતાં પણ પોતે એ જાળમાં ફસાઈ ગયો. હોલો હોલી અને બચ્ચા ક્રૂર પારધીના હાથમાં ગયા. જે ચંચળ ચિત્તવાળો કુટુંબી મનુષ્ય સુખ દુઃખાદિક દ્વંદ્વ પદાર્થોમાં આસક્ત થઈ દીન બુદ્ધિથી કુટુંબનું પોષણ કરે છે તે મનુષ્ય આ હોલાની પેઠે પોતાના પરિવાર સાથે દુઃખી થાય છે. ઘરમાં થયેલી આસક્તિ જ્યારે પશુ પક્ષીઓને પણ અનર્થકારી થઈ પડે છે ત્યારે તે મનુષ્યને અનર્થકાર થઈ પડે એમાં તો શું આશ્ચર્ય. માટે જે મુક્તિના ઉઘાડા બારણા જેવા મનુષ્યના જન્મને પામીને હોલાની જેમ ઘરની જાળમાં બંધાઈ રહે છે તે મનુષ્યને ઉપર ચડીને નીચે પડ્યો એમ કહેવાય છે. માટે સંસારમાં આસક્ત રહેવું નહીં. અજગર પાસેથી હું આ પ્રમાણે શીખ્યો છું. અજગર જેમ ઉદ્યમ વિના પણ પ્રારબ્ધના વશથી પોતાની મેળે સારું નરસું અને ઝાઝું થોડું જે મળે છે તેના ઉપર આજીવિકા ચલાવે છે તેમ યોગીએ પણ ઉદ્યમ રહિત થઈને સારું નરસું તથા ઝાઝું થોડું કંઈ ખાવાનું મળે તેના ઉપર આજીવિકા ચલાવવી. પ્રારબ્ધ ઉપર આસ્થા રાખીને અજગરની જેમ ઘણા દિવસો સુધી કાંઈ ના મળે તો પણ ધ્યાન સાધનામાં બેસી રહેવું. ઇન્દ્રિયોનું શરીરનું મનનું બળ હોય તો પણ દેહથી કંઈ પણ કર્મ કરવું નહીં. આત્મપ્રાપ્તિ રૂપી સ્વાર્થમાં લક્ષ્ય રાખવું અને સર્વે ઇન્દ્રિયો અને સર્વ સંપૂર્ણ હોય તો પણ તેઓનાથી કંઈ વ્યાપાર કરવો નહીં. સમુદ્ર પાસેથી હું આ પ્રમાણે શીખ્યો છું. સ્થિર જળથી ભરેલો મહાસાગર જેમ ઉપરથી પ્રસન્ન દેખાય છે અંદરથી ગંભીર હોય છે. જેના તળિયાને કોઈ અડી શકતું નથી, જેના પારને પણ કોઈ પામી શકતું નથી, કારણ કે તે અનંત અને અપાર છે. વળી તે ક્ષોભ પમાડી શકાય તેવો છે. એમ યોગીએ પણ ઉપરથી પ્રસન્ન રહેવું, અંદર ગંભીરતા રાખવી, કોઈ પણ તળ સ્પર્શ કરી શકે નહીં એવા થવું, કોઈ અતિક્રમણ કરી શકે નહીં તેવા થવું. સ્વસ્વરૂપના આવિર્ભાવને લીધે કાળથી, દેશથી તથા અવધિથી થતા અમુક માપ રહિત થવું અને રાગ દ્વેષાધિકનો ત્યાગ કરીને નિર્વિકાર થવું જોઈએ. વળી જેમ સમુદ્ર વર્ષા ઋતુમાં ઘણી નદીઓ મળવાથી વધી જતો નથી, તેમ ગ્રીષ્મ ઋતુમાં નદીઓ ન મળવાથી સુકાઈ જતો નથી અને એ નદીઓને મળવા જતો નથી, તેમ યોગીએ પણ નારાયણ ઉપર એકાંત ભાવ રાખવો. સંપૂર્ણ વૈભવો મળે
તો પણ રાજી થવું નહીં, તેમજ વૈભવો ના મળે તો તેથી ખિન્ન થવું નહીં. પતંગિયા પાસેથી રૂપ ઉપર મોહિત થવાથી કેવું દુઃખ પડે છે એ હું શીખ્યો છું. પતંગિયા જેમ અગ્નિનું રૂપ જોઈને તેના ઉપર લોભાઈને એમાં પડે છે, એમ ઇન્દ્રિયાધીન પુરુષ પણ પરમાત્માની માયારૂપી સ્ત્રીનું રૂપ જોઈ તેના વિલાસોથી લોભાઈને એ મોહમાં પડે છે. મૂઢ મનુષ્ય ઈશ્વરની માયાએ રચેલી સ્ત્રી, સુવર્ણ, આભૂષણ તથા વસ્ત્રાદિક પદાર્થો ઉપર ઉપભોગની બુદ્ધિથી અંતઃકરણપૂર્વક આશાળભૂત થાય છે અને પછી પતંગિયાની જેમ મોહથી આંધળો થઈને એ નાશ પામે છે. માટે યોગીએ માયા વિરચિત પદાર્થોની ઈચ્છા રાખવી નહીં. મધુકર એટલે કે ભમરો, ભમરા પાસેથી હું શીખ્યો છું કે ભમરો જેમ ઘણા સુગંધના રસથી એક જ કમળમાં વાસ કરે છે, તો સાયંકાળે કમળ જ્યારે બીડાઈ જાય છે ત્યારે તે કમળમાં કેદ થઈ જાય છે, તેમ જો યોગી પણ ઉત્તમોત્તમ પદાર્થોના લોભથી એક જ ગૃહસ્થના ઘરનો આશ્રય કરે છે તો તેના ઉપર મોહિત થવાથી તે બંધાઈ જાય છે. માટે યોગીએ ગૃહસ્થોને દુઃખ ન આપતા જેટલા અન્નથી પોતાનો દેહ ટકી રહે એટલા જ અન્નના કોળિયા ખાવા, પણ ભમરાની જેમ અતિ લોભમાં પડવું નહીં. વળી ભમરો જેમ નાના મોટા બધા જ પુષ્પોમાંથી સાર ગ્રહણ કરે છે, તેમ વિદ્વાન યોગીએ પણ નાના મોટા શાસ્ત્રોમાંથી સાર ગ્રહણ કરવો જોઈએ. મધમાખી પાસેથી હું શીખ્યો છું કે મધમાખી મધનો સંગ્રહ કરે છે, તેથી તેને જેમ મરવું પડે છે. માટે યોગીએ જેટલું હાથમાં રહી શકે તેટલું જ લેવું, વધારે લેવું નહીં. એમ અન્ન ભરી રાખવા માટે માત્ર પેટ રૂપી એક જ વાસણ રાખવું, પણ મધમાખીની જેમ સંગ્રહ કરવો નહીં. જો મધમાખીની પેઠે સંગ્રહ કરે છે તો તે સંગ્રહની સાથે જ પોતાનો નાશ થાય છે. જેવી રીતે મધમાખીએ ભેગું કરેલું મધ બીજા લઈ જાય છે, એવી રીતે સંગ્રહ સાથે જ પોતાનો નાશ થાય છે. હાથીની પાસેથી હું સ્ત્રીનો સ્પર્શ અને સંગ કરવાથી કેવું અનિષ્ટ થાય છે એ શીખ્યો છું. હાથી પોતાને પકડનારાઓએ જેમ લાકડાની હાથણી કરીને સામે ઊભી રાખી હોય, તેને મેળવવાના લોભથી તેની પાસે જાય છે ને વચ્ચે ખડ વગેરેથી ઢાંકી રાખેલા ખાડામાં પડીને એ બંધાઈ જાય છે. એમ પુરુષ પણ સ્ત્રીના અંગનો સ્પર્શ કરવાના લોભથી બંધાઈ જાય છે. માટે યોગીએ લાકડાની પૂતળીનો પણ સ્પર્શ કરવો નહીં, અને તે હાથથી તો શું પણ પગથી પણ સ્પર્શ કરવો નહીં. યોગી જો સ્ત્રીનો સંગ કરે છે તો હાથણીનો સંગ કરનારા હાથીનો જેમ બીજા બળવાન હાથીઓ નાશ કરે છે, એમ સ્ત્રીનો સંગ કરનારા પુરુષનો પણ બીજા બળવાન પુરુષો નાશ કરે છે. પારાધી પાસેથી હું ધનનો ત્યાગ તથા ઉપભોગ ન કરવાથી કેવું અનિષ્ટ પરિણામ આવે છે તે શીખ્યો છું. મધમાખીઓએ ઘણું કષ્ટ સહન કરીને સંગ્રહ કરી રાખેલું મધ જેમ પારાધી ભોગવે, તેમ લોભીઓએ ઘણા સંકટ વેઠીને સંગ્રહ કરી રાખેલું ધન દાનમાં અથવા ઉપભોગમાં ઉપયોગી થતું નથી, પરંતુ તેને કોઈ બીજો જ બળવાન પુરુષ ભોગવે છે. તેની પાસેથી ત્રીજો ધણી ભોગવે છે અને તેની પાસેથી વળી ચોથો ભોગવે છે. ઝાડના કોતરોમાં તથા બીજા ગુપ્ત સ્થાનોમાં મધના પૂડા હોય છે. તેને પારધી જેમ જાણે છે અને મધ લાવે છે, તેમ લોભી મનુષ્ય વડે ગુપ્ત સ્થાનમાં સંગ્રહી રાખેલા ધનને પણ બીજા લોકો જાણી જાય છે અને ત્યાંથી એ હરી જાય છે. માટે યોગીએ ધનનો સંગ્રહ કરવો નહીં. હિરણ પાસેથી ગાયનમાં મોહિત થવાથી કેવું અનિષ્ટ થાય છે તે હું શીખ્યો છું. વનમાં ફરનારું હિરણ જેમ પારધીના ગાયનથી મોહિત થઈ બંધાઈ જાય છે, તેમ વનમાં ફરનારો સંન્યાસી પણ ગાયન સાંભળે તો તેના ઉપર મોહિત થઈને એ બંધાઈ જાય છે. ઋષ્યશૃંગ ઋષિ નૃત્યો, વાજિંત્રો અને ગાયનો સેવવાથી એક રમકડાની જેમ ગણિકાને આધીન થઈ ગયા હતા. માટે યોગીએ વિષયથી
ગાયન સાંભળવું નહીં. માછલા પાસેથી હું શીખ્યો છું કે માછલું જીહવા રસના લોભથી આંકડો ગળીને તેનાથી વિંધાઈને એ મરણ પામે છે, તેમ રસમાં મોહિત થયેલો દેહાભિમાની મનુષ્ય બહુ જ દુઃખ દેનારી જીહવા વડે મરણ પામે છે. વિદ્વાન મનુષ્યો આહારનો ત્યાગ કરીને જટ ઇન્દ્રિયોને વશ કરી શકે છે, પરંતુ જીવહાને વશ કરી શકતા નથી, કારણ કે અન્નનો ત્યાગ કરવાથી જીભનો લોભ વધે છે. બીજી ઇન્દ્રિયો જીત્યા છતાં પણ જ્યાં સુધી જીહ્વા ઇન્દ્રિયને જીતી ન હોય ત્યાં સુધી પુરુષ જીતેન્દ્રિય કહેવાતો નથી. જો જીભ જીતાઈ જાય તો સર્વ ઇન્દ્રિયો જીતાઈ ગઈ એમ સમજવું. માટે યોગીએ રસની ઈચ્છાનો ત્યાગ કરીને ઔષધની પેઠે અન્ન આરોગવું. પિંગલા નામની ગણિકા પાસેથી હું નિરાશા શીખ્યો છું. પૂર્વે વિદેહ નગરમાં રહેતી પિંગલા એક દિવસે પુરુષને પોતાના રતિ મંદિરમાં લઈ જવા માટે સારી રીતે શણગાર ધારણ કરીને સાયંકાળે પોતાના ઘરના બારણાના બહારના ભાગમાં બેઠી. તે ધનની ઈચ્છાવાળી ગણિકા માર્ગમાં આવતા ધનવાન પુરુષોને જોઈને જાણતી કે આ પુરુષો મને ધન આપશે તથા મારી સાથે સુરત કરશે. આવેલા પુરુષો પાછા ગયા પછી પેલી સંકેત વૃત્તિથી આ જીવિકા કરનારી ગણિકા વિચાર કરવા લાગી કે વળી બીજો કોઈ પણ ધનવાન પુરુષ વિશેષ ધન આપનારો મારી પાસે આવશે. આવી આશાથી તે પિંગલા નામની ગણિકાની નિંદ્રા ઉડી ગઈ અને બારણાના બહારના ભાગમાં બેઠેલી તે ગણિકા ઘડીકમાં અંદર આવતી અને ઘડીકમાં પાછી બહાર નીકળતી હતી. આ પ્રમાણે કરતા મધ્યરાત્રિ વીતી ગઈ. આમ ધનની આશાથી તેનું મન દીન થઈ ગયું. મુખમાં શોષ પડવા લાગ્યો અને મહાખેદ થવા લાગ્યો. તે ખેદથી હવે આ ધંધો ત્યાગ કરવો એ જ સારું છે. આવી ચિંતાને લીધે તે કહેવા લાગી કે હું અવિવેકી હોવાથી મનને આધીન છું. હું મોહને લીધે મૂર્ખ એવા હલકા પુરુષની પાસેથી કામનાની ઈચ્છા રાખું છું. આ અપરોક્ષ અંતર્યામી નિત્ય પાસે રહેનારા ધન આપનારા તથા આનંદ આપનારા ઈશ્વરનો ત્યાગ કરીને કામના ન પૂરનારા પરંતુ દુઃખ, શોક, મોહ વગેરે આપનારા હલકા પુરુષને હું મૂર્ખ સેવું છું. હું સ્ત્રી થઈને કપટી, લોભી, શોક કરવા યોગ્ય પુરુષને મારું શરીર વેચી તેની પાસેથી રતિની તથા ધનની ઈચ્છા રાખું છું અને અતિ નીચ ધંધા વડે હું મારા અંતઃકરણને વૃથા સંતાપમાં નાખું છું. આ લોક તથા પરલોકમાં ઈશ્વર વિના બીજું કોઈ સેવવા યોગ્ય નથી. માટે આજથી હું પામર મનુષ્યોની સાથે રહેલી દુષ્ટ વાસનાઓનો ત્યાગ કરીને ઈશ્વરના શરણે જાઉં છું. હવેથી હું સંતોષી થઈને જે કાંઈ મળશે તેનાથી આ જીવિકા ચલાવીશ અને આત્મારૂપી પતિની સાથે જ વિહાર કરીશ. જીવ જ્યારે આ લોકના તથા પરલોકના ભોગથી વૈરાગ્ય પામે છે ત્યારે જ પોતે પોતાનું રક્ષણ કરી શકે છે. માટે હું તો કેવળ પ્રેમથી જ ભગવાનને ભજીશ. આ પ્રમાણે પિંગલા ગણિકાએ જારની આશાથી ઉત્પન્ન થયેલી દુષ્ટ આશા કાપી નાખી. આના ઉપરથી મેં સાર ગ્રહણ કર્યો કે આશા રાખવી એ જ મોટું દુઃખ છે અને આશા ઈશ્વરને સોંપી દેવી એ જ મોટું સુખ છે. આમ પિંગલાએ જારની આશા છોડી દીધી. પછીથી સુખેથી એને નિંદ્રા આવી ગઈ. ટીટોડાના દૃષ્ટાંતથી હું એ શીખ્યો કે એક ટીટોડો ચાંચમાં માંસનો ટુકડો લઈને ઉડતો હતો. એટલામાં બીજા બળવાન ટીટોડાએ તેને મારવા માંડ્યો. એટલે તે ટીટોડાએ માંસનો ત્યાગ કરવાથી એ સુખ પામ્યો. જે ઉપરથી જે ઘણી જ પ્રિય વસ્તુઓ હોય તેનો સ્વીકાર કરવો એ જ દુઃખદાયી છે. એમ જાણીને જે પોતાના કૌટુંબિક સર્વે વસ્તુઓનો ત્યાગ કરે છે તે પુરુષ અનંત સુખ પામે છે. બાળક પાસેથી હું શીખ્યો છું કે બાળકને જેમ માન અપમાન હોતું નથી
તેમ ઘર બારવાળા અને છોકરાવાળાને ચિંતા થાય છે, તે ચિંતા પણ તેને હોતી નથી. હું મારી પોતાની સાથે જ રમું છું અને મારી પોતાની ઉપર પ્રીતિ રાખીને બાળકની જેમ જગતમાં ફર્યા કરું છું. ઉદ્યમ રહિત બાળક અને ગુણથી પર એવા ઈશ્વરને જે પામેલા હોય તે બે જ પુરુષો ચિંતાથી મુક્ત અને પરમાનંદમાં નિમગ્ન થયેલા જાણવા. કુંવારી કન્યા પાસેથી હું શીખ્યો કે એક ગામમાં એક ગૃહસ્થના ઘેર કુંવારી પુત્રી હતી. તે પુત્રી ઘેર એકલી જ હતી. માતા પિતા તથા સૌ બહાર ગામ ગયા હતા. એવામાં એ કન્યાનું વેવિશાળ માટે વરપક્ષ તરફના લોકો તેના ઘેર અચાનક પરોણા તરીકે આવ્યા. પહેલી કુંવારી કન્યાએ પરોણાની સારી રીતે આગતા સ્વાગતા કરી. પધારેલા પરોણાને જમાડવા માટે એકાંતમાં શાળ ખાંડવા માંડી. તે વખતે તેના હાથમાં પહેરેલી ચૂડીઓ બહુ જ ખડખડાટ અવાજ કરવા લાગી. તેથી તે કન્યાએ જાણ્યું કે હું શાળ ખાંડવા બેઠી છું એ વાતની જાણ પરોણાને થઈ જશે તો પરોણાને લાગશે કે આના ઘરમાં ચોખા પણ નથી, તો મારા માવતરને ગરીબ સમજશે. આમ વિચારી તેણે લજ્જાથી પોતાના બંને હાથમાંથી ચૂડીઓ કાઢી નાખી. માત્ર 2 જ ચૂડીઓ રહેવા દીધી. આમ કરીને એ કમોદ ખાંડવા માંડી તો અવાજ બંધ થઈ ગયો. તેથી મેં એ કન્યા પાસેથી એ ઉપદેશ લીધો કે ઘણા બધા એક સાથે રહેવાથી કલેશ થાય છે અને 2 જણા સાથે રહેવાથી વાતચીત થાય છે. માટે યોગીએ તો કુંવારી કન્યાના કંકણની પેઠે એકલા જ રહેવું. તેથી કોઈ જાતની ખટપટ થાય નહીં. બાણ ઘડનારા પાસેથી હું શીખ્યો છું કે એક બાણ ઘડનારો બાણ ઘડતો હતો. તેનું બાણ ઘડવામાં એવું ચિત્ત લાગેલું કે એ વખતે તેની પાસેથી રાજાની સવારી વાજતે ગાજતે નીકળી, પણ તેનું ધ્યાન તે બાજુ ગયું જ નહીં. એવી રીતે જેનું ચિત્ત બ્રહ્માકાર થઈ ગયું હોય છે તે યોગી બહારના પદાર્થોને તેમજ મનમાં સુખ દુઃખાદિકને પણ જાણતો નથી. આસન જીતવાથી શ્વાસનો વિજય કરી શકાય છે અને શ્વાસને જીતવાથી મન સ્થિર થાય છે. ક્ષણ માત્ર નીચે થયા પછી વિષયોની વાસનાથી મનમાં વિક્ષેપ થવાનો ભય રહે છે, અથવા તો સુષુપ્તિમાં જેમ મનનો સર્વથા લય થાય છે તેમ મનનો લય થવાનો ભય રહે છે. માટે દ્રઢ વૈરાગ્ય વડે મનમાં વિક્ષેપ થવા દેવો નહીં, પરંતુ આળસ મૂકીને અભ્યાસના યોગથી મનને પરમાનંદ સ્વરૂપ પરમાત્મામાં જોડી દેવું. તે મન પરમાત્મામાં સ્થિર થાય છે એટલે પોતે જ ધીરે ધીરે વિષયોની વાસનાનો ત્યાગ કરે છે તથા મનને વિક્ષેપ ઉત્પન્ન કરનારા રજોગુણ તથા તમોગુણનો પણ સત્વગુણની વૃદ્ધિથી નાશ કરીને ગુણના કાર્ય રહિત કેવળ નિર્વાણ સ્થિતિને પામે છે. સર્પ પાસેથી હું શીખ્યો છું કે સર્પ જેમ એકલો ફરે છે, પોતાનો એક ઠેકાણે નિવાસ રાખતો નથી, સાવધ રહે છે, એકાંતમાં વાસ કરે છે. તેની ગતિ ઉપરથી તે ઝેરી છે કે ઝેર વિનાનો એ જાણી શકાતું નથી. કોઈને પોતાની સાથે રાખતો નથી અને થોડું બોલે છે. તેમ યોગીએ પણ એકલ્ય ફરવું, પોતાનું નિવાસસ્થાન એક સ્થળે રાખવું નહીં, સાવધ રહેવું, એકાંતમાં રહેવું, પોતાની સાથે કોઈને રાખવો નહીં અને થોડું બોલવું. વળી સર્પ જેમ પોતાને માટે દર કરતો નથી, પરંતુ કોઈ બીજાના દરમાં પેસીને સુખેથી વૃદ્ધિ પામે છે, તેમ યોગીએ પણ પોતાના માટે ઘર ન કરતા બીજાઓએ કરેલા ઘરમાં રહીને પોતાનું આયુષ્ય ગાળવું. કારણ કે ઘર બાંધવું એ યોગીઓ માટે મહા દુઃખદાયી છે અને દેહ નાશવંત હોવાથી નિષ્ફળ છે. કરોળિયાની પાસેથી હું એ શીખ્યો કે કરોળિયો જેમ મુખ દ્વારા પોતાના હૃદયમાંથી લાળને બહાર કાઢીને તેને ફેલાવે છે અને તેના સાથે રમીને પાછો પોતે તે લાળો ગળી જાય છે, એમાં તેને બીજા કોઈ સાધનની જરૂર રહેતી નથી. એમ પરમાત્મા પણ આ જગતને પોતાનામાંથી ઉત્પન્ન કરે છે
અને તેની સાથે વિહાર કરીને તેને પાછો ગળી જાય છે. તેમાં બીજા કોઈ સાધનની જરૂર પડતી નથી. પરમાત્મા પોતાના પ્રભાવરૂપી એક કાળ વડે પોતાની ત્રિગુણાત્મક માયાને વિકારવાળી કરી તેમાંથી પ્રથમ મહતત્વ ઉત્પન્ન કરે છે. તે મહતત્વ જ 3 ગુણના કાર્યરૂપ છે અને પોતાથી ઉત્પન્ન થયેલા અહંકાર વડે અનેક પ્રકારના જગતને ઉત્પન્ન કરે છે. જેમાંથી જીવોની ઉત્પત્તિ થાય છે એવા તે સૃષ્ટિરૂપ મહતત્વમાં આ જગત ઓતપ્રોત રહેલું છે. તે ઉપરથી મહતત્વને શાસ્ત્રમાં સૂત્ર નામ આપ્યું છે. કીડા પાસેથી હું જે શીખ્યો છું તે કહું છું. ભમરી કીડાને પકડીને પોતાના ઘરમાં પૂરી રાખે છે. તે કીડો ભમરીના ભયથી તેનું જ ધ્યાન કરતો કરતો ભમરી બની જાય છે. તેમ પ્રાણી પણ બુદ્ધિપૂર્વક સ્નેહથી, દ્વેષભાવથી અથવા લાભથી જે વસ્તુમાં પોતાના મનને એકાગ્ર કરે છે તે વસ્તુરૂપ એ પોતે થઈ જાય છે. કીડો જ્યારે ભમરીનું ધ્યાન કરવાથી પોતાના દેહનો ત્યાગ કરીને ભમરી બની જાય છે. પ્રાણી પણ ભગવાનનું ધ્યાન ધરવાથી બીજા દેહથી ભગવાનના સ્વરૂપને પામે. તેમાં શું આશ્ચર્ય? ગુરુ દત્તાત્રેય કહે છે, આ રીતે મેં કહેલા 24 ગુરુઓની પાસેથી શિખામણો લીધી છે.